ओम स्वामी जी। प्रभु हम तुम्हारी करे वंदना, प्रभु हम तुम्हारी करे वंदना। हो जीवन में शुभ कर्म की साधना, हो जीवन में शुभ कर्म की साधना। प्रभु हम तुम्हारी करे वंदना, प्रभु हम तुम्हारी करे वंदना। तुम्हारा सकल विश्व में वास है, सकल विश्व का तू ही आधार है। हो मन के मनन में तेरी कामना, प्रभु हम तुम्हारी करे वंदना, प्रभु हम तुम्हारी करे वंदना, प्रभु हम तुम्हारी करे वंदना। सकल विश्व का तू ही स्वामी सखा, सकल विश्व का तू ही स्वामी सखा, सकल विश्व का तू ही माता पिता। करे प्रेम से हम तेरी अर्चना, प्रभु हम तुम्हारी करे वंदना, प्रभु हम तुम्हारी करे वंदना, प्रभु हम तुम्हारी करे वंदना, करे वंदना। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ઓકે, મંગલાચરણ અને 10મો અને 11મો મંત્ર. હા રેખાબેન. ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च यदा पञ्चावतिष्ठन्ते ज्ञानानि मनसा सह बुद्धिश्च न विचेष्टति तामाहुः परमां गतिम् तां योगमिति मन्यते स्थिरामिन्द्रियधारणा अप्रमत्तस्तदा भवति योगो हि प्रभवाप्ययौ. ઓકે બરોબર. આમાં જે પરમ ગતિ જે દર્શાવી છે અને એના સંદર્ભમાં કહે છે કે પરમ ગતિ કઈ છે તો જ્ઞાન જ્ઞાનાની ઇન્દ્રિયો જે છે જ્ઞાનેન્દ્રિયો મન સહિત જ્યારે એના સ્થાનમાં ગોઠવાઈ જાય કે સ્વરૂપમાં ગોઠવાઈ જાય, બુદ્ધિ પણ ચલાયમાન થતી નથી, બુદ્ધિ પણ એના સ્થાનમાં છે. એનો અર્થ છે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પ્રાપ્ત કરવાનું હતું એ કરી લીધું છે, મનના દ્વારા જે પ્રાપ્ત કરવાનું હતું એ કરી લીધું છે, બુદ્ધિ દ્વારા જે કંઈ થઈ શકે, જે કંઈ પ્રાપ્ત
કરવા યોગ્ય છે એ પ્રાપ્ત કરી લીધું છે અને હવે એ શાંત થઈ ગયા છે. ક્યારે શાંત થઈ શકે? જ્યારે એ પોતાના સ્થાનમાં ગોઠવાઈ જાય. ક્યારે સ્થાનમાં ગોઠવાઈ જાય? સરસ વાત છે. આપણે જોઈએ તો આપણે આપણા સ્થાનમાં ગોઠવાઈ જઈએ પછી આપણે હાલવાની જરૂર ના પડે. પણ જો આપણા સ્થાનમાં ન હોઈએ તો ત્યાંથી આપણે કંઈક કરવાની જરૂર પડે. આપણે આપણા ઘરમાં પણ આપણે જોઈએ કે બધી વસ્તુઓ હોય તેનું સ્થાન હોય એક અને એ સ્થાનમાં આપણે ગોઠવી દઈએ પછી હલાવવાની જરૂર ના પડે. પણ જો એના સ્થાનમાં ના હોય તો આપણે શું કરવું પડે? એના સ્થાનમાં ગોઠવીએ. આપણે સ્થાનમાં ગોઠવાઈ ગયું પછી એને હલાવવાની કોઈ આવશ્યકતા નથી. એ જ રીતે આપણે ઇન્દ્રિયો જે સાધનરૂપ છે, મન સાધનરૂપ છે, બુદ્ધિ પણ સાધનરૂપ છે અને જે અર્થે આપેલા છે એ અર્થ સિદ્ધ થઈ ગયો. જે અર્થે આપેલા છે એ અર્થ સિદ્ધ થઈ ગયો પછી એને એમાંથી હટવાની જરૂર નથી. એટલે પોતાની સ્થાનમાં એ ગોઠવાઈ ગયા અર્થ સિદ્ધ થયા પછી. અને એટલે આપણે જોઈએ કે એ જે ગતિ જે છે એને પરમ ગતિ કહી છે. અને પરમ ગતિ જે છે એના સંદર્ભમાં આગળ શું કહે છે કે તામ યોગમ ઇતિ મન્યન્તે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ. આજે ઇન્દ્રિયોનું સ્થિર હોવું એટલે કે એના પોતાના જ સ્વરૂપમાં ગોઠવાઈ જવું, ત્યાંથી બહાર ચલિત ન થવું. અને ત્યારે અપ્રમત્તઃ તદા ભવતિ યોગઃ અપ્રમત્તઃ ભવતિ. આ યોગ જે છે એ અપ્રમત્ત કહેવાય છે. અપ્રમત્ત એટલે પ્રમાદ રહિતનો કહેવાય છે. પ્રમાદ રહિતનો એટલે અહીંયા શું કહેવા માંગે છે કે જ્યારે સ્વરૂપમાં ગોઠવાયેલો છે વ્યક્તિ, એટલે કે ઇન્દ્રિયો મન બુદ્ધિને કોઈ અપેક્ષા નથી, સ્વરૂપમાં ગોઠવાયેલો છે અને ત્યારે સ્વરૂપમાં જ્યારે ગોઠવાયેલો રહે તો એની કેવી સ્થિતિ છે? અપ્રમાદ ભરી સ્થિતિ કહેવાય. ત્યાં પ્રમાદ નથી. પણ પ્રમાદ થઈ શકે એટલે અહીંયા કે છે અપ્રમત્તઃ ભવતિ. કેમ? કારણ કે આ સ્થિતિ પ્રયત્નપૂર્વક એ પ્રાપ્ત કરે છે. સ્વરૂપ સ્થિતિ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત કરવાની છે. ક્યારે પ્રયત્નપૂર્વક? જે હકીકત છે એ તો બની રહે છે પણ મારા માટે હકીકત છે હું નિત્ય મુક્ત છું, હું આનંદ સ્વરૂપ છું, એ હકીકત છે. પણ મારા માટે હકીકત છે તો આપણે શું કહેવું પડે? ના, મારા માટે હકીકત નથી. આ હકીકત છે પણ એ શું થાય છે? હું જાણું છું, હું સમજું છું, હું બધું જ એના વિશે કન્વિન્સ થઉં છું અને છતાં પણ આ સ્થિતિ રહેતી નથી. તો રહેતી નથી એના માટેનું કારણ શું છે? તો કારણ શું છે? ઇન્દ્રિય મન બુદ્ધિ એના ક્ષેત્રમાં પ્રવૃત્ત થઈ જાય છે. કેમ પ્રવૃત્ત થઈ જાય છે? કારણ કે આદત છે, સંસ્કાર છે. આદત અને સંસ્કારને આધારે એટલે એ જે આદત પડી છે એ આદતમાંથી એને મુક્ત થવાનું છે. જ્યાં સુધી પેલો વિષયોમાં ભટકતો રહે ત્યાં સુધી ઇન્દ્રિયો જે છે એના સ્થાનમાં નથી. ઇન્દ્રિયો એના સ્થાનમાં નથી તો ત્યાં એનો યોગ છે કેવો કહેવાય? પ્રમાદ ભર્યો કહેવાય. ત્યાંથી એ ચલિત થઈ ગયો છે, સ્વરૂપથી ચલિત થઈ ગયો. એટલે આ પ્રમાણે અહીંયા એને પ્રમાદ વર્જિત થવાનું કહેવામાં આવે છે. એટલે સ્વરૂપ ધ્યાન કરે છે અને સ્વરૂપ સ્થિતિ એ બની રહે એને માટેનો પ્રયત્ન, એને માટે એ પ્રમાદ ન કરે. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. એટલે છેલ્લું વાક્ય જે જોઈ રહ્યા હતા, અપ્રમત્તઃ પ્રમાદ વર્જિતઃ સમાધાનમ પ્રતિ નિત્યમ યત્નવાન. સમાધાનમ પ્રતિ, સમાધાનમ એટલે એ પોતે જ્યાં છે ત્યાં જ એ બધું એના સ્થાનમાં રહે અને એને માટે જે પણ યોગી છે અથવા તો વિદ્વાન છે, જ્ઞાની છે, એને માટે સતત યત્નવાન, સતત પ્રયત્નશીલ છે. બરોબર? એટલે એલર્ટ છે. આ સ્થિતિમાંથી પોતે ચ્યુત ન થાય એને માટે પોતે સતર્ક છે અને એ જરૂરી છે. કેમ? કારણ કે ઇન્દ્રિયો અને મન ઉપર મન જે છે એ કેવા છે? એ જતા રહે છે. આદત પ્રમાણે, સંસ્કાર પ્રમાણે જતા રહે છે
અને બીજી વસ્તુ આપણે એ પણ જોઈ શકીએ કે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ શરીર ટકી રહેવાનું છે અને શરીરને ટકાવવા માટે આ જગતની સાથે વ્યવહાર કરવો પણ અનિવાર્ય છે. એટલે એને માટે ઇન્દ્રિયોની આવશ્યકતા છે. એટલે શું થવાનું છે કે એ વ્યવહાર તો થવાનો જ છે, પણ એ વ્યવહાર થાય અને એ પોતે સ્વરૂપથી ચ્યુત થઈ જાય તો એને માટે આવશ્યક, એને માટે શું છે એ જે છે એને માટે હિતકારી નથી એ સ્થિતિ. અને એટલા માટે શાસ્ત્ર ફરી પાછી વાત શેની કરે છે, આ જ્યારે તું જગત સાથે વ્યવહાર કરે ત્યારે પણ એ સ્વરૂપમાંથી ચ્યુત ન થવાય. તો કઈ રીતે ચ્યુત ન થવાય, તો એને માટે ફરી પાછું દર્શાવતા હોય. શું દર્શાવે કે આ જે જગત જે છે એ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે, અથવા તો આપણે કહીએ આ જગત એ હુંની જ અભિવ્યક્તિ છે. હું છું તો જગત છે, જગત છે એટલે હું છું નહીં, પણ હું છું, હું એને સત્તા આપનાર છું અને ત્યારે જગત છે. સવારે આપણે ઉઠીએ તો સુષુપ્તિમાંથી પેલો ઉઠે તો પેલું કોણ ઉઠે છે કે હું, અને પછી શરીરનું ભાન થાય છે કે નહીં? શરીરનું ભાન પછી થાય છે અને પછી આ જગતનું ભાન થાય છે. કેટલા વાગ્યા? તરત જ પેલો જુએ કેટલા વાગ્યા, એને આધારે પોતે આગળનો વ્યવહાર નક્કી કરે. પણ એટલો સમય તો શું થયું, પોતે એનાથી ચ્યુત થઈ ગયેલો હતો. એટલે આપણે જોઈએ કે જ્યારે પણ આ જગતની સાથે વ્યવહાર કરવાનો હોય ત્યારે ઇન્દ્રિયો તો પ્રવૃત્ત થવાની છે, એની સાથે મન પણ પ્રવૃત્ત થવાનું છે, બુદ્ધિ પણ પ્રવૃત્ત થવાની છે. હવે બે સ્થિતિ હોય, એક આદતને આધારે પ્રવૃત્ત થાય અથવા તો વ્યવહારને માટે પ્રવૃત્ત થાય. ખરું કે નહીં? એક સંસ્કારને આધારે પ્રવૃત્ત થાય અને બીજું જે છે એ જીવનને ટકાવી રાખવાનું છે, એટલે મિનિમમ જે વ્યવહાર કરવાનો છે એને માટે પ્રવૃત્ત થાય. એટલે જ્ઞાની પુરુષ આપણે કહીએ તો જ્ઞાની પુરુષે પણ ધ્યાન રાખવાનું છે. આ જ્યારે સ્વરૂપનું ભાન થયું તો સ્વરૂપનું ભાન થયું એટલે પછી જ્ઞાન જતું જ ના રહે એવું નથી. જ્ઞાન છે, જ્ઞાન થયું છે, પણ જે મન અને ઇન્દ્રિયો અને બુદ્ધિ જે આદત પડી છે અને જે સંસ્કાર છે એ સંસ્કાર સરળતાથી જતા નથી. અને એટલા માટે એને સતર્ક રહેવાની આવશ્યકતા છે. અને એટલા માટે જ દૃશ્યાનુવિદ્ધ સમાધિ, શબ્દાનુવિદ્ધ સમાધિ, તે શું છે? જ્યારે દૃશ્ય જુએ છે ત્યારે એ વખતે પણ સ્વરૂપનું અનુસંધાન. આ દૃશ્ય જે છે, દૃશ્યને સત્તા કોણ આપે છે? સામે જે કંઈ છે એને સત્તા કોણ આપે છે? હું જ સત્તા આપું છું. હું પહેલા છું અને પછી દ્રશ્ય છે. હું દ્રષ્ટા, એ દ્રશ્યને આધારિત નથી, પણ દ્રશ્ય એ દ્રષ્ટાને આધારિત છે. આ સત્યને જ્યારે જગત સાથે વ્યવહાર કરે છે ત્યારે પણ આ સત્યનું વારંવાર અનુસંધાન કરે છે કે જેથી કરીને એ સ્વરૂપથી ચ્યુત ન થઈ જાય. એટલા માટે અહીંયા કહેવામાં આવે કે આ જે અપ્રમત્તઃ ભવતી તદા અપ્રમત્તઃ ભવતી, ક્યારે? કે જ્યારે ઇન્દ્રિયો અને બધા જ એના સ્થાનમાં છે. પણ એના સ્થાનમાં છે તો એના સ્થાનમાંથી હટવાનું જ નહીં. તો એના સ્થાનમાં ક્યારે બની રહે? જ્યારે આ સત્યને સામે રાખીએ તો એના સ્થાનમાં રહે. પછી ઇન્દ્રિયો વ્યવહારિક રીતે પ્રવૃત્ત હોય ત્યારે પણ શું છે? એના સ્થાનમાં છે. કારણ કે સત્યથી એ ચ્યુત થતું, સત્ય એનાથી ચ્યુત થતું નથી. અને એટલા માટે એ વસ્તુ અહીંયા કહે છે. આગળનું ભાષ્ય છે એને આપણે વાંચીએ. ઓકે, હર્ષાબેન. તદા તસ્મિન કાલે યદા એવ પ્રવૃત્તયોગો ભવતિ ઇતિ સામર્થ્યાત અવગમ્યતે. એટલે શું કહે છે? તદા તસ્મિન કાલે, જ્યારે બધી જ ઇન્દ્રિયો એના પોતાના સ્થાનમાં ગોઠવાઈ છે, હવે એને ત્યાંથી ચ્યુત થવાની કોઈ આવશ્યકતા નથી, સતર્ક છે પેલો. અને ત્યારે યદા એવ પ્રવૃત્ત યોગ ભવતિ, તદા એટલે તસ્મિન કાલે, એ વખતે, યદા એટલે ક્યારે? તદા કહ્યું છે તસ્મિન કાલે, તે કાળે. ક્યારે? તો કે યદા, આ કાળે. ક્યારે? તો પ્રવૃત્ત યોગ ભવતિ, જ્યારે એ યોગ
પ્રવૃત્ત યોગ ભવતી. પ્રવૃત્ત યોગ શબ્દ જે છે બહુવ્રીહી સમાસ છે અને વ્યક્તિને દર્શાવે છે. પ્રવૃત્ત યોગે યસ્ય સહ. પ્રવૃત્ત યોગે યસ્ય સહ. તો જે યોગમાં પ્રવૃત્ત થયેલો છે. યોગમાં પ્રવૃત્ત થયેલો છે એટલે એને શરૂ કરેલો છે યોગ, એવું નહીં. શરૂ નથી કરેલો, શરૂ તો એને ક્યારનોય કરેલો છે, પણ આ યોગમાં એ બની રહેલો છે, એમાં એ રહેલો છે. પ્રવૃત્ત યોગ ભવતી ઇતિ સામર્થ્યાત અવગમ્યતે. સામર્થ્યાત અવગમ્યતે એટલે આ જે વાત કરે છે એને આધારે આપણે આ વસ્તુને ગ્રહણ કરવાની છે. જે કોન્ટેક્સ્ટ છે એ કોન્ટેક્સ્ટને આધારે આપણે આવું કહી શકીએ. બરાબર, સામર્થ્યાત અવગમ્યતે. બરાબર, અહીંયા જે કહ્યું છે એટલે બરોબર, એટલે સંદર્ભને આધારે જોવાનું. સામર્થ્યાત અવગમ્યતે, બીજો કઈ અહીંયા અર્થ નથી એનો. બરોબર, આગળ શું કહે છે વાંચીએ આપણે. હા, કુસુમબેન છે પુસ્તક આપની પાસે? ઓકે, મારી 12મો શ્લોક જ ઉડી ગયો છે. 12મો શ્લોક 11-12. અચ્છા, હા હા હા, દુષ્યંતભાઈ આપ વાંચો. નહીં બુદ્ધ્યાદિ ચેષ્ટા અભાવે. નહીં બુદ્ધ્યાદિ ચેષ્ટા અભાવે. ચેષ્ટા અભાવે. ચેષ્ટા અભાવે. પ્રમાદ સંભવઃ અસ્તિ. પ્રમાદ સંભવઃ અસ્તિ. તસ્માત પ્રાક એવ. તસ્માત પ્રાક એવ. બુદ્ધ્યાદિ ચેષ્ટા ઉપરમાત. બુદ્ધ્યાદિ ચેષ્ટા ઉપરમાત. અપ્રમાદઃ વિધીયતે. અપ્રમાદ વિધીયતે. અથવા યદા એવ. યદા એવ. ઇન્દ્રિયાણામ સ્થિરા ધારણા. ઇન્દ્રિયાણામ સ્થિરા ધારણા. તદાનીમ એવ. તદાનીમ એવ. નિરંકુશમ અપ્રમત્તત્વમ ઇતિ અતઃ અભિધીયતે. અપ્રમત્તઃ તદા ભવતિ ઇતિ. કુતઃ યોગઃ. હિ યસ્માત. પ્રભવાપ્યયૌ. ઉપજન અપાય ધર્મકઃ ઇત્યર્થઃ. ઉપજન અપાય ધર્મક ઇતિ અર્થઃ. ઉપજન અપાય ધર્મકઃ ઇત્યર્થઃ. ઉપજન અપાય ધર્મક ઇતિ અર્થઃ. અતઃ અપાય પરિહારાય. અપ્રમાદઃ કર્તવ્યઃ ઇતિ અભિપ્રાયઃ. ઓકે, શું કે છે આમાં કે નહીં બુદ્ધ્યાદિ ચેષ્ટા અભાવે પ્રમાદઃ સંભવતિ. બુદ્ધિ વગેરેની ચેષ્ટાના અભાવે, જ્યારે એની ચેષ્ટા થતી નથી, પ્રમાદઃ સંભવઃ નાસ્તિ, ત્યારે પ્રમાદ હોવો એ સંભવિત નથી. જ્યારે સ્વરૂપમાં સ્થિતિ છે ત્યારે એમાંથી ચ્યુતિ એ સંભવિત નથી. એટલે અપ્રમાદઃ એ સ્થિતિ એની બની રહે છે. જ્યારે ઇન્દ્રિયો ભટકતી નથી ત્યારે પોતે પોતાના સ્વરૂપમાં છે, ત્યારે એ ત્યાંથી ચ્યુત થવાની ત્યાં સંભાવના નથી, એ શક્ય નથી. કેમ? ઓકે, સંભાવના નથી. તસ્માત માટે પ્રાગ એવ. પ્રાગ એવ એટલે પૂર્વે જ શું કરેલું છે? બુદ્ધ્યાદિ ચેષ્ટા ઉપરમાત. પહેલેથી જ બુદ્ધિની ચેષ્ટાથી ઉપર ઉઠેલો છે, એટલા માટે અહીં કે છે અપ્રમાદઃ વિધીયતે.
અહીંયા જે વાત કરી છે કે અપ્રમાદઃ ભવતી, તો અપ્રમાદઃ ભવતી કેમ કહ્યું છે? પહેલેથી જ પોતાની ઇન્દ્રિયોથી એ ઉપર ઉઠેલો છે, ઇન્દ્રિય મન બુદ્ધિથી ઉપર ઉઠી ગયેલો છે અને હવે પોતાના સ્વરૂપમાં જ સ્થિર છે, એટલા માટે એને શું કહેવાય? અપ્રમાદઃ. અહીંયા ટેકનિકલી આ વસ્તુને સમજાવે છે. બીજો અર્થ આપે છે. બીજો અર્થ શું કે છે? અથવા. અથવા તો એને આ રીતે લઈ શકીએ, યદા એવ, જ્યારે ઇન્દ્રિયાણામ સ્થિરામ ધારણામ, જ્યારે ઇન્દ્રિયો સ્થિર થાય છે, જ્યારે ઇન્દ્રિયો સ્થિર થાય છે, તદાનીમ એવ, તે કાળે, ત્યારે, તદાનીમ એટલે શું છે? ત્યારે, જ્યારે ઇન્દ્રિયો સ્થિર થાય છે ત્યારે, નિરંકુશમ, નિરંકુશમ અંકુશ રહિત, અંકુશ રહિત એટલે ઇન્દ્રિયો ઉપર કોઈ પણ નિયંત્રણ કરવાની આવશ્યકતા નથી, નિરંકુશ. જ્યારે ઇન્દ્રિયોની ધારણા શું કહે છે? ઇન્દ્રિયો સ્થિર થાય છે એટલે કે નિરંકુશ થાય છે, એની ઉપર નિયંત્રણ કરવાની આવશ્યકતા નથી. અને ત્યાર નિરંકુશમ અપ્રમત્તત્વમ ઇતિ અતઃ અભિધીયતે, ત્યારે એ સ્થિતિને અહીંયા અપ્રમત્તત્વ, અપ્રમાદ ભરી, અપ્રમાદ રૂપી, અપ્રમાદપણું, અહીંયા જે છે ભાવવાચક છે, ત્વમ છે ને, અપ્રમત્તત્વમ એટલે એનું ઇન્દ્રિયોનું, બુદ્ધિનું અપ્રમાદ રૂપ, અપ્રમાદપણું છે એવું ઇતિ અતઃ અભિધીયતે, માટે આવું કહેવામાં આવે છે. બે અર્થ કયા અહીંયા? જ્યારે બુદ્ધિની ચેષ્ટા નથી ત્યારે એને શું કહેવામાં આવે છે? કારણ કે બુદ્ધિની ચેષ્ટા પહેલેથી જ, બુદ્ધિ અને ઇન્દ્રિયોની ચેષ્ટા પહેલેથી જ શાંત થઈ ગયેલી છે, એટલે એ સ્થિતિ એને શું કહેવાય? અપ્રમાદઃ, એટલે પોતાના સ્વરૂપમાં સ્થિતિ. અથવા તો જ્યારે બુદ્ધિ, ઇન્દ્રિયો, મન જ્યારે ઉપરમ થાય, જ્યારે ઉપરત થાય, ક્યાંથી ઉપરત થાય? જે બાહ્ય વિષયોમાં ભટકતી હોય એમાંથી જ્યારે ઉપરત થાય ત્યારે શું થાય? એ પોતાને સ્થિતિ, જે સ્થિતિમાં ગોઠવાય, સ્થિરાધારણા, પોતાની સ્થિતિમાં એટલે કે સ્વરૂપમાં ગોઠવાય, અને ત્યારે એની ઉપર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ કરવાની આવશ્યકતા નથી રહેતી. એ જે સ્થિતિ છે એને કહેવામાં આવે છે અપ્રમત્તત્વમ. બરાબર? આ પ્રમાણે આને દર્શાવેલું છે, બીજું કંઈ છે નહીં, ટેકનિકલ વસ્તુ છે અને એમાં આ પ્રમાણે એનો અર્થ લેવાનો છે. બરોબર. અને આના સંદર્ભમાં આપણે જોઈએ તો ભગવદ્ ગીતામાં આ વાત કરતા હોય છે, જે ઉદાહરણ આપેલું છે, યથા દીપઃ નિવાતસ્થઃ, યથા દીપો નિવાતસ્થો, જે એમાં કે છે, જે એક રૂમ હોય અને રૂમમાં સામાન્ય હવા હોય પણ હવાની પેલી લહેરખી આવે એવું નહીં, સામાન્ય હવા હોય ત્યાં, અને ત્યારે પેલો દીવો જ્યારે એ પ્રગટ થયેલો હોય, તેની જ્યોત કેવી છે? સ્થિર છે. એની જ્યોત કેવી છે? સ્થિર છે. અને એ સતત શું છે? હવે જ્યોત જે છે એ સ્થિર દેખાય છે, પણ એની અંદર પરિવર્તન છે કે નહીં? કયા પ્રકારનું પરિવર્તન છે એમાં? સતત એ પ્રગટ થયેલી છે, પેલું બળે છે. શું બળે છે ત્યાં? પોતને રીતે ઘી પણ બળે ને, એની અંદર જે પણ પૂરેલું હોય, દિવેલ ભર્યું હોય, જે પણ આપણું તેલ હોય કે દિવેલ હોય કે ઘી હોય, તે શું છે? સતત એ બળે છે. એટલે સ્થિર એવી પેલી જ્યોત છે, છતાં પણ એમાં પરિવર્તન છે, પણ એ જ્યોત જે છે હાલતી નથી. નિવાતસ્થઃ નેંગતે સોપમા સ્મૃતા, એટલે યોગીની સ્થિતિને
આ દીવાની જ્યોત જે છે સ્થિર છે એની ઉપમા આપવામાં આવે છે. એટલે એ દર્શાવે છે કે એનું મન બંધ થઈ ગયું છે એવું નહીં, વિચાર આવતા નથી એવું નહીં, પણ જે વિચારો આવે છે એ સ્વરૂપનું અનુસંધાન કરનારા જ વિચારો આવે છે. એટલે શાસ્ત્રની ભાષામાં એને કહેવાય સજાતીય વૃત્તિ પ્રવાહ. એને શું કહેવાય? સજાતીય વૃત્તિ પ્રવાહ. જે વૃત્તિ જે પોતાના સ્વરૂપને જ જે ટકાવી રાખે, સ્વરૂપને બનાવી રાખે એ પ્રકારની મનમાં વૃત્તિઓ. અને વિજાતીય વૃત્તિ પ્રવાહ છે એનાથી રહિત. શરૂઆતમાં શું થાય? આપણે જોઈએ છે ધ્યાનમાં બેઠા હોય તો શું થાય? મન ભટકી જાય. પણ મન ભટકી જાય એટલે શું કરવાનું? ભટકવા દેવાનું નહીં, ફરી પાછું લાવવાનું. ક્યાં લાવવાનું? જ્યાં આપણે ફોકસ કરવું છે ત્યાં, એ વિષયમાં. જ્યાં આપણે ફોકસ કરવું છે એ વિષયમાં, એ જગ્યાએ આપણે લાવવાનું છે. એટલે પેલો જપ કરતો હોય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, તેને શું કરવાનું? જતું રહ્યું તો ફરી પાછું ત્યાં લાવવાનું છે. બીજું કોઈ પણ પ્રકારનું ધ્યાન હોય, કોઈ પણ હોય, શરીરના અંગોનો અવયવોનું ધ્યાન એ અવલોકન કરતો હોય તો ફરી પાછું ક્યાં લાવવાનું? એ જ જગ્યાએ લાવવાનું. તો એ જે છે એને શું કહેવાય? કે વિજાતીય. જે આપણે એક વિચાર લીધો છે એ વિચારને અનુરૂપ વિચાર છે એને સજાતીય કહેવાય. પણ એનાથી જુદો હોય વિચાર તેને વિજાતીય કહેવાય. તો વિજાતીય વૃત્તિ પ્રવાહથી એને મુક્ત થવાનું છે. અને સજાતીય વૃત્તિ પ્રવાહ જે છે એને સતત એને જાળવી રાખવાનું છે. અને એને માટે એને પ્રેક્ટિસ કરવાની આવશ્યકતા છે. પ્રેક્ટિસ વગર એ સંભવિત નથી. એટલે મારું મન જે છે એ ચંચળ છે, સ્વીકાર કરી લીધો. તો મન કેવું રહેવાનું છે? ચંચળ રહેવાનું છે. ને સ્વીકાર કરી લીધો મન ચંચળ છે. પણ મન ચંચળ છે તો અર્જુને કહ્યું હતું, પણ ભગવાને ઉપાય બતાવ્યો કે નહીં? મન ચંચળ છે એ વાત સાચી, પણ એ જ ચંચળ મનને જ્યારે અભ્યાસ કરવાથી, અભ્યાસ એ નતું વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, ભગવાને જે કહ્યું છે અભ્યાસ એ નતું કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. તો અભ્યાસ, સતત અભ્યાસથી મનને એક આદત પડે. જૂની આદતમાંથી મન નવી આદતમાં ગોઠવાય. અને સંભવિત છે. શરૂઆતમાં મન જે છે એનો વિરોધ કરે, પણ એ વિરોધ ધીમે ધીમે શું થઈ જાય? શાંત થઈ જાય. અને પછી એને એ ગમવા માંડે. પછી જ્યારે વસ્તુ ગમવા માંડે ત્યારે પછી એમાં જ મન રહે. એટલે પેલો જે યોગી જે છે એનું મન કેમ ત્યારે, ક્યાં સુધી એને યોગ કરવાનો? અપ્રમત્ત. તો જ્યાં સુધી એ ગમવા ના માંડે ત્યાં સુધી એને શું કરવું પડે? પ્રયત્નપૂર્વક એ કરવું પડે. અને પછી કારણ કે મનને ગમે છે, મનને એમાં રસ પડે છે, એમાં સુખ અનુભવે છે, અને ત્યારે મન ત્યાં રહેવાનું છે. પણ આમાં જોવા જેવું છે કે મન એમાં રહેવાનું છે જ્યાં સુખ પ્રાપ્ત થાય, એમાં એવી સ્થિતિમાં, પણ એ જ એનું પોતાનું સ્વરૂપ છે. કોઈક વ્યક્તિને કારેલા ના ભાવતા હોય અને કારેલા ખાધા રાખે, શું થાય? કારેલા ગમવા માંડે કે નહીં? ગમવા માંડે કે નહીં? શરૂઆતમાં આપણે સત્સંગમાં સમજણ જ નહોતી પડતી, કશી સમજણ ના પડે, અને એવું થાય કે આ હવે શું છે એમ. પણ હવે ધીમે ધીમે શું થાય? એ ગમવા માંડે. એટલે મનને જે આદત પાડીએ એ પ્રમાણે એ ગોઠવાય છે. એટલે આપણે સ્વીકાર ના કરી લેવાનું કે મારું મન તો ઠેકાણે રહેતું જ નથી. એ મન સાધન છે, અને સાધન છે તો એ સાધનને સાધન બનાવવાનું આપણે, બરાબર ને? એ જવાબદારી આપણી છે કે સાધનને સાધન રૂપ પહેલા યોગ્યતા પ્રાપ્ત કરાવવાની. યોગ્યતા પ્રાપ્ત થાય પછી એની અંદર એને કેવી રીતે ઉપયોગ કરવાનો, કઈ રીતે એને ટ્રેન કરવાનો, એ પણ આપણે જ કરવાનું છે. અને એટલે પેલો યોગી જે છે એ સતત વિચાર કરે છે. પણ કયા વિચાર કરે છે? સજાતીય વિચાર. અને જ્યારે આવી રીતે કરે અને પછી શું થાય છે? એમાંથી એ ચલિત થતો નથી. પછી એટલા માટે જ કહેવામાં આવે કે બંધ આંખે ધ્યાન
અને પછી ખુલ્લી આંખે ધ્યાન. બંધ આંખે ધ્યાન કરે છે તો એ જે ધ્યાન સ્વરૂપ ધ્યાન છે એ જ સ્વરૂપ ધ્યાન ખુલ્લી આંખે પણ કરી શકે. કેમ? કારણ કે સ્વરૂપને જાણેલું છે. જે રૂપ જે છે, જે દ્રશ્ય છે, એ ક્યારેય પણ મારા સ્વરૂપને એમાંથી મને ચ્યુત ન કરી શકે. બરાબર ને? તો એ જે છે સ્થિતિ જે છે એને કેવી કહેવાય? સ્થિરામ. સ્થિરામ ઇન્દ્રિય ધારણામ, અહીંયા જે કહ્યું છે. એટલે એ જે સ્થિતિ એ પ્રાપ્તવ્ય છે. માત્ર સમજી લઈએ આપણે એનાથી કામ થઈ જતું નથી. પણ સતત શું કરવાનું છે? જે સજાતીય વૃત્તિ પ્રવાહ છે એને આપણે બનાવી રાખવાનું છે. એની તરફ આપણે એને જવાનું છે પ્રયત્નપૂર્વક. અને એ વસ્તુ અહીંયા કહે છે. બરોબર? પછી આગળ શું કહે છે? અપ્રમત્તઃ તદા ભવતી, ત્યારે એ અપ્રમત્તઃ કહેવાય છે. બરાબર? તદા અપ્રમત્તઃ, આની જે આ સ્થિતિ બની રહે છે એને અપ્રમાદ ભરી સ્થિતિ એને કહેવાય છે. ઓકે, આગળ કે છે કુતઃ યોગઃ હિ યસ્માત પ્રભવ અપ્યયૌ ઉપજન અપાય ધર્મકઃ ઇત્યર્થઃ. કુતઃ એટલે કેવી રીતે, શા માટે, કેવી રીતે અથવા તો શા માટે? યોગઃ હિ યસ્માત, આ જે યોગ જે છે પ્રયત્નપૂર્વક સ્વરૂપનું અનુસંધાન કરવા રૂપ યોગ છે, એ યોગ જે છે પ્રભવ અપ્યય, એનો ઉત્પન્ન થવું અને ફરી પાછું નિવૃત્ત થવું. ઇન્દ્રિયો મન બુદ્ધિ સ્વરૂપમાં ગોઠવાય, એના સ્થાનમાં ગોઠવાય અને એમાંથી ચ્યુતિ થાય. એવું જે લક્ષણ છે કોનો? એવો ધર્મ છે કોનો છે? ઇન્દ્રિય મન બુદ્ધિનો. સ્વરૂપમાં એટલે પોતાના સ્થાને ગોઠવાવું અને ફરી ત્યાંથી ચ્યુત થવું. એ કોનો ધર્મ છે? એ ધર્મ છે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ આપણે જે કહીએ એનો. એટલે કેમ આવું કહ્યું છે આ યોગને? અપજન ઉપજ શું છે? પ્રભવાપ્યય ઉપજન અપાય. કેમ કહ્યો છે? કારણ કે સ્વરૂપથી ચ્યુતિ અને સ્વરૂપમાં ફરી પાછું ગોઠવવાનું. એટલા માટે આ યોગને આ રીતે અહીંયા દર્શાવેલો છે. ઓકે, એનો અર્થ શું થાય? કે ત્યાં સાવધાનતા જરૂરી છે. આ યોગ જે છે એમાં સાવધાન રહેવું અનિવાર્ય છે, નહીં તો સ્વરૂપથી ચ્યુત થઈ જવું એ સ્વાભાવિક છે. ઓકે, પછી આગળ શું કહે છે? અતઃ માટે અપાય પરિહારાય અપ્રમાદઃ કર્તવ્યઃ ઇતિ અભિપ્રાયઃ. અપાય પરિહારાય માટે એનાથી ચ્યુત થઈ જવું, એનાથી નિવૃત્ત થઈ જવું, એનાથી દૂર થઈ જવું, દૂર આપણે થઈ જઈએ તો એ જે એના પરિહારને માટે, એમાંથી મુક્ત રહેવા માટે, એનું નિરાકરણ કરવા માટે, એનાથી હું ચ્યુત ન રહું એને માટે અપ્રમાદઃ કર્તવ્યઃ, પ્રમાદઃ ન કર્તવ્ય ઇતિ અભિપ્રાયઃ. પ્રમાદ કરવો એ મને પોસાય નહીં. એટલે જે યોગીની સ્થિતિ જે છે એ યોગીની સ્થિતિ એ બની રહે એને માટે એને પ્રમાદ એને ચાલે નહીં. એટલે પ્રમાદ ભરી સ્થિતિ ત્યાં હોય નહીં. ત્યાં સતર્કતા પૂર્વક પોતાના જ સ્વરૂપનું અનુસંધાન એ બનાવી રાખવાનું છે. બરોબર? એટલે આ પ્રમાણે અહીંયા કહે છે. હવે શંકા કરવામાં આવે છે. ફરી પાછું જે અહીંયા વાત કરી, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ પોતાના સ્થાનમાં ગોઠવાઈ જાય અને એ સ્થિતિ બની રહે, સ્વરૂપ સ્થિતિ બની રહે, પછી એને કંઈ કરવાનું રહેતું નથી. એ જ સ્થિતિ એની બની રહે પછી શું કરવાનું છે? ત્યારે એ યોગને કેવો કહ્યો છે? અપ્રમત્તઃ યોગઃ ભવતી. એને અપ્રમાદ ભર્યો યોગ કહેવામાં આવે છે. ત્યાંથી એ ચ્યુત થતો નથી, એટલે કે સ્વરૂપ સ્થિતિમાં જ એ રહે છે.
એટલે આ જે યોગ જે છે એ પ્રાપ્ત થયેલો છે. કેવી રીતે થયેલો છે? તો એણે ઇન્દ્રિયોને એના વિષયોમાંથી એણે પાછી વાળવાની છે. બુદ્ધિને જે ભટકી જાય છે ત્યાંથી પાછી વાળવાની. મન જે છે તો મનને પણ પાછું લાવવાનું છે. બુદ્ધિ જે બીજા વિચારોમાં જતી રહે તેનાથી શું કરવાનું છે? પાછું લાવવાનું છે. હવે પાછું લાવ્યું એટલે નિવૃત્ત કરવાનું છે. બરાબર? હવે નિવૃત્ત કર્યું તો પછી આ ઇન્દ્રિયો, અહીંયા જે શંકા કરવામાં આવે છે કે છે કે આ ઇન્દ્રિયો મન બુદ્ધિ એ તો સાધન છે, એને નિવૃત્ત કરો, શું જણાય તમને? શેનું તમને ભાન થાય? એટલે એવી કંઈક શંકા કરે છે, આપણે વાંચીએ. ઓકે, હા ખંજનબેન. બુદ્ધ્યાદિ ચેષ્ટા વિષયમ ચેત. ઓકે પ્રજ્ઞાબેન, આપ વાંચો. બુદ્ધ્યાદિ ચેષ્ટા વિષયમ ચેત બ્રહ્મ ઇદમ તદ ઇતિ બ્રહ્મ ઇદમ તદ ઇતિ વિશેષતઃ ગૃહ્યતે છે. વિશેષતઃ ગૃહ્યેત. બરોબર. બુદ્ધ્યાદિ ઉપરમે ચ બુદ્ધ્યાદિ ઉપરમે ચ ગ્રહણ કારણ અભાવાત ગ્રહણ કારણ અભાવાત અનુપલભ્યમાનમ અનુપલભ્યમાનમ નાસ્તિ એવ બ્રહ્મ નાસ્તિ એવ બ્રહ્મ યદ્હિ યદ્ધિ યદ્હિ. બરાબર, હિ છે ત્યાં. યદ અને પછી હિ સંધિ થઈ છે એટલે યદ્ધિ થયું છે. યદ અને હિ, હકારનો ધકાર થયો છે. હકારનો ધકાર. બરોબર, એટલે યદ્હિ કરણ ગોચરમ યદ્હિ કરણ ગોચરમ તદ અસ્તિ ઇતિ તદ અસ્તિ ઇતિ પ્રસિદ્ધમ લોકે પ્રસિદ્ધમ લોકે વિપરીતં ચ વિપરીतं ચ અસત ઇતિ અસત ઇતિ અતઃ ચ અતઃ ચ અનર્થકઃ યોગઃ અનર્થકઃ યોગઃ અનુપલભ્યમાનત્વાत् અનુપલભ્યમાનત્વાत् વા નાસ્તિ ઇતિ વાના ફરીથી બોલો. નાસ્તિ ઇતિ વા નાસ્તિ ઇતિ ઉપલબ્ધવ્યમ ઉપલબ્ધવ્યમ બ્રહ્મ ઇતિ એવં પ્રાપ્તે બ્રહ્મ ઇતિ એવં પ્રાપ્તે ઇદમ ઉચ્યતે. ઇદમ ઉચ્યતે. ઓકે, શું કહે છે? બુદ્ધ્યાદિ ચેષ્ટા વિષયમ ચેત બ્રહ્મ ઇદમ બ્રહ્મ. જો બ્રહ્મ બુદ્ધ્યાદિ વગેરેનો વિષય હોય, બુદ્ધ્યાદિ ચેષ્ટા વિષયમ ચેત, જો બ્રહ્મ જે પરિપૂર્ણ તત્વ છે, આત્મ તત્વ, એ જો બુદ્ધિનો વિષય હોય, ચેત બ્રહ્મ ઇદમ તત, તે બ્રહ્મ આ છે, તે આ છે. જો એ બુદ્ધિનો વિષય હોય તેને ગ્રહણ કરી શકાય, આ બ્રહ્મ ઇતિ વિશેષતઃ ગૃહ્યેત, એ રીતે એને વિશેષ રીતે ગ્રહણ કરવામાં આવી શકે, વિશેષ રીતે એને ગ્રહણ કરી શકે કે આ બ્રહ્મ. જો બ્રહ્મ અથવા તો આત્મા એ જો બુદ્ધિનો વિષય હોય તો એને આ બ્રહ્મ એટલે કે આ જે દ્રશ્ય જે છે બ્રહ્મ, એ રીતે આપણે ગ્રહણ કરી શકીએ, ગ્રહણ થાય. જેવી રીતે આપણે જોઈએ કે આ વિષય જે છે મારી સામે, તો આપણે શું કહીએ? આ પેન્સિલ. એવી જ રીતે જો બુદ્ધિનો વિષય હોય બ્રહ્મ, તો એને આપણે કઈ રીતે ગ્રહણ કરી શકીએ? આ બ્રહ્મ, એ રીતે આપણે ગ્રહણ એને કરીએ. અને પછી શું કહે છે? બુદ્ધ્યાદિ ઉપરમે ચ, અને બુદ્ધિ વગેરે જ્યારે પ્રવૃત્ત નથી, જ્યારે એનાથી એ રહિત થઈ ગયું છે, બુદ્ધ્યાદિ ઉપરમે ચ ગ્રહણ કારણ અભાવાત,
જેને આપણે કહે છે આ બ્રહ્મ, તે જ્યારે બુદ્ધિ જ્યારે પ્રવૃત્ત નથી ત્યારે આપણે એવું ના કહી શકીએ આ બ્રહ્મ. જો એ બુદ્ધિનો વિષય હોય તો આપણે એવું કહી શકીએ કે આ બ્રહ્મ. અને જો એવું હોય ત્યારે બુદ્ધિ જ્યારે પ્રવૃત્ત ન હોય તો એને આ બ્રહ્મ એવું કહી શકીએ નહીં. એટલે બુદ્ધિ જ્યારે પ્રવૃત્ત હોય ત્યારે આ બ્રહ્મ છે. જેવી રીતે આપણે કહીએ કે આપણે શું કહીએ આ પેન્સિલ, પણ હવે કોઈ વિષય નથી તો આપણે કહી શકીએ આ પેન્સિલ? આ પેન્સિલ ના કહી શકીએ આપણે, નથી તો શું કહેવાના હતા? એટલે બુદ્ધિને આધારે આ વસ્તુ સિદ્ધ થાય છે. આ પેન્સિલ કેવી રીતે સિદ્ધ થાય છે? આ પેન્સિલ બુદ્ધિને આધારે સિદ્ધ થાય છે. એટલે એવી રીતે બુદ્ધિને આધારે જો બ્રહ્મ સિદ્ધ થતું હોય તો બુદ્ધિ જ્યારે નિવૃત્ત થઈ જાય, બુદ્ધિ જ્યારે એના સ્થાનમાં ગોઠવાઈ ગઈ હોય, એ કામ પર ના હોય તો બ્રહ્મ પણ રજા પર, બ્રહ્મ પણ રહે નહીં. અને એવું કંઈક અહીંયા કહે છે. એટલે શું કહે છે? બુદ્ધ્યાદિ ઉપરમેચ ગ્રહણ કારણ અભાવાત. જે બુદ્ધિ એને ગ્રહણ કરનારી છે એ બુદ્ધિરૂપ કારણ રહેતું નથી. બુદ્ધિરૂપ કારણ જે બુદ્ધિ જે ગ્રહણ કરનારી છે, ગ્રહણ કરવા માટે કારણરૂપ છે કે નહીં? આ પેન્સિલ તો બુદ્ધિ એ કારણરૂપ બને કે નહીં? એ જ રીતે બ્રહ્મ જે છે તો જ્યારે બુદ્ધિ ન હોય, પ્રવૃત્ત ન હોય તો એ કારણરૂપ બની શકે નહીં. એટલે કારણરૂપ બુદ્ધિનો અભાવ હોવાથી કારણ અભાવાત અનુપલભ્યમાનમ, તો બ્રહ્મ કેવું થઈ જાય? નથી, અનુપલભ્યમાનમ, એ ઉપલબ્ધ નથી. એટલે એની સિદ્ધિ થતી નથી. અને પછી પેલો શું કે નાસ્તિ એવ બ્રહ્મ, બ્રહ્મ નથી. એટલે શું કહેવાનો હતો? બ્રહ્મ નથી. હવે જ્યારે બુદ્ધિ એને ગ્રહણ કરે છે ત્યારે બ્રહ્મ છે, અને જ્યારે બુદ્ધિ ગ્રહણ નથી કરતી તો બુદ્ધિ કારણરૂપ નથી રહેતી બ્રહ્મને ગ્રહણ કરવા માટે. એટલે બુદ્ધિનું હોવું જરૂરી છે. બ્રહ્મને ગ્રહણ કરવા માટે બુદ્ધિનું હોવું જરૂરી છે, કારણ રૂપે હોવું જરૂરી છે. પણ બુદ્ધિ નથી તો બ્રહ્મ શું થાય? બ્રહ્મ નાસ્તિ એવા, બ્રહ્મ નથી રહેતું. એટલે પેલો શું કહેવો? બ્રહ્મ નાસ્તિ. કેમ? કારણ કે બુદ્ધિ એને ગ્રહણ કરતી નથી. કેમ બુદ્ધિ ગ્રહણ કરતી નથી? કારણ કે બુદ્ધિ અત્યારે પ્રવૃત્ત નથી. જ્યારે બુદ્ધિ પ્રવૃત્ત થાય ત્યારે બ્રહ્મ છે, પણ બુદ્ધિ જ્યારે પ્રવૃત્ત નથી ત્યારે બ્રહ્મ નથી. આવા પ્રકારે અહીંયા એ કરવામાં આવે છે. હવે અહીંયા જે પેલો કે બુદ્ધિને આધારે જે કહેતો હોય કે નાસ્તિ બ્રહ્મ, કેમ? કારણ કે બુદ્ધિથી ગ્રહણ થતું નથી. એટલે આ પેલો જે કોણ કહેવામાં આવે કે નાસ્તિક, કે બ્રહ્મ નથી, બ્રહ્મ જેવું કાંઈ છે નહીં. તો બ્રહ્મ નથી તો એને બ્રહ્મની પ્રાપ્તિ થાય ખરી? એ અહીંયા ટોપિક છે. અહીંયા જે ટોપિક જે છે, ચર્ચાનો વિષય જે છે શું છે? જે વ્યક્તિ બ્રહ્મ નથી એવું કે છે એને માટે ક્યારે પણ બ્રહ્મ પ્રાપ્તવ્ય બની શકે નહીં, અને પ્રાપ્તવ્ય ન બની શકે તેને પ્રાપ્ત પણ થાય નહીં. કોને બ્રહ્મ પ્રાપ્ત થાય? તો જે સ્વીકારે છે અસ્તિ બ્રહ્મ, બ્રહ્મ છે. આ જગતની પાછળનું કારણ બ્રહ્મ છે. આજે જે કંઈ છે એની પાછળ કોઈ કારણ છે. એ કારણ શું છે એ પછી વાત, પણ આ જે કંઈ છે એની પાછળ કોઈક કારણ રૂપે રહેલું છે. એટલે અસ્તિ. એટલે જે અસ્તિ તરીકે જે સ્વીકારે છે, પછી એ અસ્તિ કોઈ પણ હોઈ શકે. શું છે? શાસ્ત્ર કે છે બ્રહ્મ. સામાન્ય વ્યક્તિ અને બ્રહ્મ શબ્દ વિશે ખબર ના હોય, એ શું કહેવાનું છે? પરમાત્મા, ઈશ્વર છે.
પણ એ સ્વીકારે છે કે ઈશ્વર છે. તો એ શું છે? ઈશ્વર છે એવું જે સ્વીકારે છે, અને ત્યારે એને એ ઈશ્વર નિત્ય છે, હંમેશા છે, એ હું છું, એ રીતે એ જાણી શકવાનું છે. એટલે અહીંયા દર્શાવે છે એ ઈશ્વર બ્રહ્મ હું છું એવું કોને પ્રાપ્ત થઈ શકે? જે ઈશ્વર અસ્તિ, બ્રહ્મ અસ્તિ એવું જે સ્વીકારે છે. બરાબર? હવે બ્રહ્મ અસ્તિ અથવા તો આપણે કહીએ પરમાત્મા અસ્તિ, એ બુદ્ધિથી આપણે બુદ્ધિથી સ્વીકારવાનો વિષય બની શકે? ઈશ્વર છે અથવા તો બ્રહ્મ છે, એ બુદ્ધિનો વિષય છે કે નથી? એ બુદ્ધિનો વિષય નથી. છે બુદ્ધિનો વિષય? ઈશ્વર છે એટલા માટે જ કોઈ કહેતું કઈ દેખાય છે? ઈશ્વર હોય તો દેખાય, કે છે કે નહીં બધા? ઈશ્વર હોય તો દેખાય ને, તમે બતાવો ક્યાં છે ઈશ્વર? તો એ ઈશ્વર છે નથી, એ બુદ્ધિનો વિષય નથી. પણ જે બુદ્ધિને આધારે જ ગ્રહણ કરવા માંગે છે, તો એને માટે ઈશ્વરની સિદ્ધિ આપણે કરી શકીએ નહીં. તેને માટે ઈશ્વર નાસ્તિ એવ, એ શું કહેવાનો હતો? બ્રહ્મ નાસ્તિ એવ, બ્રહ્મ જેવું કાંઈ છે જ નહીં. તો બ્રહ્મ અસ્મિ, અહમ અસ્મિ, એ જ્ઞાન કોને પ્રાપ્ત થઈ શકે? અભેદ જ્ઞાન, જેણે બ્રહ્મ અસ્તિ એવો સ્વીકાર કરેલો છે. એટલા માટે બ્રહ્મ અસ્તિ એવો સ્વીકાર જેણે કરેલો છે, કોણે કરેલો છે? તો જે શાસ્ત્રને એ સ્વીકારે છે. શાસ્ત્રમાં શ્રદ્ધા છે. શાસ્ત્ર કહે છે જગત કારણમ બ્રહ્મ અસ્તિ, જગત કારણમ ઈશ્વર અસ્તિ, શાસ્ત્ર કહે છે. આપણે જોવા ગયા? આપણને એ આપણી ઇન્દ્રિયોનો વિષય છે. જગતનું કારણ બ્રહ્મ, જગતનું કારણ ઈશ્વર છે, એ આપણે જોવા ગયા? આપણી ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકીએ? ન ગ્રહણ કરી શકીએ. પણ શાસ્ત્ર કહે છે, અને મને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, એટલા માટે આ સત્યને હું સ્વીકારું છું. અને જે આ સત્યને સ્વીકારે છે, અસ્તિ બ્રહ્મ, એને માટે જ અસ્મિ બ્રહ્મ સંભવિત છે. હું બ્રહ્મ છું, હું પરિપૂર્ણ છું, એને માટે જ સંભવિત છે, એવું અહીંયા એ કહેવા માંગે છે. એટલે એને માટે શું કહ્યું? આર્ગ્યુમેન્ટ કર્યું કે જે પેલો બુદ્ધિને આધારે જ જે કહેતો હોય, સિદ્ધ કરવા માંગતો હોય કે બ્રહ્મ અસ્તિ, જ્યારે બુદ્ધિ નથી તો કે બ્રહ્મ ક્યાં છે? ઈશ્વર ક્યાં છે? તો ઈશ્વર તો એનો વિષય છે જ નહીં બુદ્ધિનો. તેનો અર્થ શું થાય? બ્રહ્મ નાસ્તિ, ઈશ્વર નાસ્તિ. બરોબર ને? તો એ જે નાસ્તિ, જે ન અસ્તિ એવું કે છે, તેને ક્યારેય પણ એ અસ્તિ એવું કહી શકે નહીં. અને અસ્તિ ના કહે તો અસ્મિ પણ કહી શકવાનો નથી. એટલે અભેદ જ્ઞાન એને માટે સંભવિત નથી. હું એ ઈશ્વર છું, અથવા તો જે ઈશ્વર છે એ જ હું છું, એ પ્રકારનું જ્ઞાન, એ પ્રકારની સમજદારી કોને માટે સંભવિત છે? તો એને માટે જ સંભવિત છે કે જે આ સત્ય ના કહેવાય, પણ આ જે શાસ્ત્ર પ્રતિપાદિત શાસ્ત્ર પ્રતિપાદિત જે દર્શાવવામાં આવે છે, તો એનો એ સ્વીકાર કરે. શાસ્ત્ર શું કહે છે? જગત કારણમ બ્રહ્મ અસ્તિ. તો એનો જે સ્વીકાર કરે છે, એને માટે જ આ સત્ય આત્મસાત થઈ શકે. ઓકે, એટલે એ વસ્તુ અહીંયા દર્શાવે છે. પછી આગળ શું કહે છે? યદહિ કર્ણ ગોચરમ તદ અસ્તિ. યદહિ, હિ એટલે કારણ કે, યદ જે કર્ણ ગોચરમ તદ અસ્તિ, જે મારી ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય એ છે, અને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ ન થાય તો એ નથી. સામાન્ય વ્યક્તિ શું સ્વીકારે છે? એને એ પ્રમાણે જ લે છે. મને દેખાય છે એટલે માટે છે,
મને નથી દેખાતું તો હું કેવી રીતે હું ગ્રહણ કરું? એટલા માટે કહે છે યદિ કરણ ગોચરમ તદ અસ્તિ ઇતિ પ્રસિદ્ધમ લોકે. આ જે છે એ લોકમાં એટલે એ જગતમાં પ્રસિદ્ધ છે. ઓકે, વિપરીતમ ચ અસદ ઇતિ, એનાથી વિપરીત છે તો એને શું કહે છે? અસત ઇતિ, એ નથી. જે ઇન્દ્રિયોનો વિષય બની શકે, બુદ્ધિનો વિષય બની શકે તો એ વસ્તુ છે, પણ ઇન્દ્રિયોનો બુદ્ધિનો વિષય નથી તો એ વસ્તુ નથી. ઘણા બધા ટોપિક છે કે જે ઇન્દ્રિયો અને મનનો વિષય નથી બનતા, અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે એને માટે શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્રનું પ્રમાણત્વ ક્યાં આવે છે? જ્યાં બુદ્ધિ જે છે, મનુષ્ય બુદ્ધિનો એ વિષય ના બને ત્યાં શાસ્ત્રનું પ્રમાણત્વ છે. એટલા માટે તેનો અપૌરુષેય કહેવાય છે. પાપ અને પુણ્ય છે, પુનર્જન્મ છે, લોક છે, બધા ઈશ્વર, એ બધા જ ટોપિક જે છે કેવા છે? બુદ્ધિથી આપણે ના ગ્રહણીએ, આપણી બુદ્ધિથી કે ઇન્દ્રિયોથી એ ગ્રહણ કરવાનો વિષય છે જ નહીં. એટલે શાસ્ત્ર કે છે અને શાસ્ત્રમાં શ્રદ્ધા છે એટલા માટે પેલો સ્વીકારે છે. અને એટલા માટે પેલો સ્વીકારે કે શાસ્ત્ર કે છે જગત કારણમ બ્રહ્મ અસ્તિ, એટલે એનો પણ એ સ્વીકાર કરે છે. ઘણા બધા કર્મો દર્શાવેલા છે શાસ્ત્રમાં, પેલો કર્મકાંડમાં. એ કરે છે અને ફળ મળે છે કે નહીં? એ કરે છે અને ફળ મળે છે. અને કેવી રીતે મળે છે? અહીંયા યજ્ઞમાં આહુતિ અહીંયા આપે અને એ યજ્ઞકુંડમાંથી ફળ નીકળે છે. ફળ જે પ્રાપ્ત થાય યજ્ઞકુંડમાંથી પ્રગટ થાય છે એવું નથી. એ આહુતિ આપી અને દેવતાને પહોંચી અને દેવતા પ્રસન્ન થયા અને એ વસ્તુ એને અનુગ્રહિત કર્યું. તે શું છે? ત્યાં શ્રદ્ધા છે. એટલે જેને શાસ્ત્રમાં શ્રદ્ધા છે, શાસ્ત્ર કે છે બ્રહ્મ અસ્તિ અને એ વાતનો સ્વીકાર કરે છે, એને માટે જ આ યોગ છે, એને માટે જ આ સંભવિત છે. બાકી જે બુદ્ધિથી જ ગ્રહણ કરે, ઇન્દ્રિયોથી જ ગ્રહણ કરે, નક્કી કરે તો આ છે અને નથી, તો એને માટે આ સત્ય એ પામી શકે નહીં. ઓકે, વિપરીતમ ચ અસત ઇતિ. અને બ્રહ્મ કેવું છે? તો બ્રહ્મ અથવા તો પરમાત્મા અથવા તો આત્મા અકરણ ગોચર, ઇન્દ્રિય ગોચર નથી, કરણ ગોચર. કરણ એટલે શું? ઇન્દ્રિયો. અને ગોચર, ગોચર એટલે શું છે? એના થકી જણાવવું. ગોચર શબ્દ જે છે, ગોચર એ જે શબ્દ છે આપણે એને ઘણી બધી વખત ગોચરની જગ્યા. તો ગોચર ત્યાં શબ્દનો અર્થ શું છે? ગાય. ગાયને ગાય ચરવા માટેની ચરાવવાની. જગ્યા, ત્યાં ઘાસ ઉગાડે ને ગાય ત્યાં ચરે, એને ગોચર કહેવાય. પણ ગો શબ્દનો અર્થ બીજો પણ થાય. ગો શબ્દનો અર્થ પૃથ્વી થાય છે, ગો શબ્દનો અર્થ ઇન્દ્રિયો થાય છે. એટલે અહીંયા જે અર્થ લેવાનો છે ઇન્દ્રિયો. ગો એટલે ઇન્દ્રિયો અને ચર એટલે પ્રવૃત્ત થવું. ક્યાં પ્રવૃત્ત થાય છે? એના વિષયોમાં. એટલે ગોચર એટલે શું છે? ઇન્દ્રિયો એના વિષયોને ગ્રહણ કરે છે, એને શું કહેવાય? કરણ ગોચર. તો પરમાત્મા અથવા તો બ્રહ્મ અથવા તો આત્મા એ ઇન્દ્રિયનો વિષય નથી, એટલે ઇન્દ્રિય ગોચર નથી, એટલે કહેવાય કરણ અગોચરમ. ઓકે, અતઃ માટે અતઃ ચ અનર્થક યોગ. માટે શું? પછી આ જે કઈ વાતો કરી છે આગળ, ઇન્દ્રિયોને એના પોતાના સ્વરૂપમાં સ્થિર કરવાની, મનને એના સ્વરૂપમાં સ્થિર કરવાનું, બુદ્ધિ ન વિચેષ્ટ હતી, તો આ જે બધી વાતો કરી છે એ કોને માટે? પેલો જે શાસ્ત્રમાં શ્રદ્ધા છે એને માટે છે. જેને શાસ્ત્રમાં શ્રદ્ધા નથી તેને માટે આ યોગ પણ નથી, આ સંભવિત જ નથી. એટલે કે છે અતઃ ચ અનર્થક યોગ. આપણે કેટલાય લોકો આપણે જોઈએ તો કેટલાય બધા લોકો યોગ, અને યોગ એટલે આપણે સામાન્ય અર્થ લઈએ કે જે પ્રવૃત્ત છે, કંઈક ઉત્કૃષ્ટ પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત છે. પણ ઉત્કૃષ્ટ શું છે એના વિશેની સ્પષ્ટતા નથી, અને સ્પષ્ટતા નથી એટલા માટે ઘણી બધી જગ્યાએ ભટકે છે બધા લોકો.
આપણે જોઈએ જ છે. જ્યારે પણ શું પ્રાપ્ત કરવાનું છે એની સ્પષ્ટતા ના હોય તો વ્યક્તિ હંમેશા ભટકતો હોય. જ્યારે એને સ્પષ્ટ થઈ જાય તો એની દિશા પણ કેવી થઈ જાય? એ પણ એક જગ્યાએ સ્પષ્ટ થઈ જાય. પણ આ વસ્તુ જ્યારે સ્પષ્ટ ન થાય તો એને માટે એ ભટકવાનું છે. અને એટલા માટે કે છે જે કંઈ પ્રયત્ન કરે તે બધા કેવા છે? એ પ્રયત્ન એના એ ધ્યેયને પામી શકે એ પ્રકારના નથી. પ્રયત્ન બધા કેવા થઈ જાય? તો કે અનર્થક. જે અર્થ સિદ્ધ કરવાનો છે એ અર્થને સિદ્ધ કરાવે નહીં. એટલે અતઃ ચ અનર્થક યોગ. કયો યોગ? તો આગળ જે યોગ કહ્યું પરમામ ગતિમ એ શબ્દથી આ જે યોગ કયો છે એ શું છે? અનર્થક યોગ અનુપલભ્યમાનત્વાત. કેમ? કારણ કે એને માટે ઉપલબ્ધ જ નથી થવાનો. જે માત્ર બુદ્ધિથી જ વિચાર કરે છે, ઇન્દ્રિયોને જ મહત્વ આપે છે, એનાથી જે ગ્રહણ થાય એને જ એ પોતે સ્વીકારે છે. તો બ્રહ્મ જે છે પરમાત્મા એ ઇન્દ્રિયોનો વિષય નથી. અને એટલે એને માટે નાસ્તિ બ્રહ્મ ન ઈશ્વર. તો જે ઈશ્વર નથી એ ઈશ્વર હું છું એવું કેવી રીતે એને માટે થવાનું છે? એ ઈશ્વર હું છું એ પરિપૂર્ણ બ્રહ્મ હું છું એ સિદ્ધ જ નથી થવાનું. એટલે એના માટે શું છે? આ જે કંઈ શાસ્ત્રએ વાત કરી હોય એ બધી કેવી છે? એને માટે અનર્થક છે. એને કોઈ રીતે ઉપયોગી નથી. એના માટે અર્થ સિદ્ધ કરનારી આ વાતો નથી. એટલે આ યોગ કેવો છે? એના માટે અનર્થક યોગ ભવતી. એટલે આ પ્રમાણે કે છે અતઃ ચ અનર્થક યોગ અનુપલભ્યમાનત્વાત. કારણ કે એને પ્રાપ્ત થવાનું જ નથી. અનુપલભ્યમાનત્વાત. વા નાસ્તિ ઇતિ ઉપલબ્ધવ્યમ બ્રહ્મ ઇતિ એવમ પ્રાપ્તિ. કે વા એટલે શું છે અહીંયા? અતઃ ચ અનર્થક યોગ. ઓકે, અનર્થક યોગ એ પ્રમાણે પણ લઈ શકીએ અથવા તો અનુપલભ્યમાનત્વાત એને માટે એ ઉપલબ્ધ નથી એ પ્રમાણે અનુપલભ્યમાનત્વાત એ ઉપલબ્ધ નથી એવી રીતે પણ એને લઈ શકીએ. એટલે નાસ્તિ ઇતિ ઉપલબ્ધવ્યમ બ્રહ્મ ઇતિ એવમ પ્રાપ્તે. એને માટે શું પ્રાપ્ત થયેલું છે? નાસ્તિ બ્રહ્મ. પરમાત્મા એને કઈ રીતે એને ગ્રહણ કરેલા છે? કે બ્રહ્મ જેને કહેવાય નાસ્તિ એ નથી એવું જેને ગ્રહણ કરેલું છે એવું જ જે માને છે એને માટે ઇતિ એવમ પ્રાપ્તિ. આ પ્રકારની શંકા અહીંયા આ રજૂ કરે છે કે જે વ્યક્તિ નાસ્તિ બ્રહ્મ કે છે. કેમ? કારણ કે ઇન્દ્રિયોનો વિષય નથી, બુદ્ધિનો વિષય નથી, એટલા માટે બ્રહ્મ નાસ્તિ એવું જે કહે છે એને માટે આ યોગ નથી. એને માટે અહીંયા જે વાતો કરી છે એ એને માટે એ નથી. અને આ પ્રકારે આવી જે સ્થિતિ પ્રાપ્ત થઈ હોય તો એ વખતે શું છે? તો ઇદમ ઉચ્યતે. હવે શ્રુતિ કહે છે એને માટે. તો શું કહે છે? આગળ વાંચીએ. ઓકે, મંત્ર જોઈએ. હા સરોજબેન. નૈવ વાચા ન મનસા નૈવ વાચા ન મનસા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા પ્રાપ્તુમ શક્યો ન ચક્ષુષા અસ્તીતિ બ્રુવતોન્યત્ર અસ્તીતિ બ્રુવતોન્યત્ર કથમ તદુપલભ્યતે. કથમ તદુપલભ્યતે. વેરી ગુડ. શું કહે છે? સામાન્ય અર્થ જોઈએ પછી વિશેષ આપણે નેક્સ્ટ ટાઈમ રાખીશું. નૈવ વાચા ન મનસા. ન એવ વાચા. વાણીથી એને ગ્રહણ કરી શકાય નહીં. મનસા મનનો પણ એ વિષય નથી એટલે મનથી પણ એને ગ્રહણ ન કરી શકાય. એટલે નૈવ વાચા મનસા પ્રાપ્તુમ શક્ય. એને પ્રાપ્ત કરવું શક્ય નથી. ન ચક્ષુષા એટલે ઇન્દ્રિયો વડે પણ એને પ્રાપ્ત કરવું શક્ય નથી. અસ્તિ ઇતિ બ્રુવતઃ. બ્રુવતઃ શત્રુ પ્રત્યે બોલનારો બોલી રહ્યો છે. જે બોલી રહ્યો છે શું બોલી રહ્યો છે? અસ્તિ બ્રહ્મ અસ્તિ
એ પ્રમાણે જે બોલી રહ્યો છે ઇન્વર્ટેડ કોમા બ્રહ્મ અસ્તિ ઇતિ બ્રુવતઃ ને શું કહે છે અન્યત્ર કથમ તદ ઉપલભ્યતે તદ ઉપલભ્યતે તે બ્રહ્મ ઉપલભ્યતે એ પ્રાપ્ત થાય છે કથમ એટલે કેવી રીતે અન્યત્ર ઉપલભ્યતે બીજી કોઈ જગ્યાએ ઉપલબ્ધ થાય એનો અર્થ એવો લેવાનો છે કે જે બ્રહ્મ અસ્તિ એવું જે વાત કરે છે એ બ્રહ્મ હું સિવાય બીજી જગ્યાએ ઉપલબ્ધ થાય એવું કેવી રીતે હોઈ શકે એટલે એ બ્રહ્મ જેને અસ્તિ કહ્યું છે એ ઉપલબ્ધ અન્યત્ર નહીં પણ કે છે આત્મા હુંમાં જ એ ઉપલબ્ધ થાય છે એટલે અસ્તિ એ જ અસ્મિ બ્રહ્મ છે એટલે અન્યત્ર કેવી રીતે ઉપલબ્ધ થાય અન્યત્ર એનું ભાન થાય નહીં એનું જે ભાન થાય કઈ રીતે થાય હું જ એ બ્રહ્મ છું અહમ પરિપૂર્ણ જે પરિપૂર્ણ બ્રહ્મની વાત કરે છે શાસ્ત્ર જે છે એ જ પરિપૂર્ણ બ્રહ્મ અન્યત્ર નહીં પણ શું છે અહમ એવ અસ્મિન અત્ર એટલે જે હું છું એ જ એ બ્રહ્મ છે એટલે બીજી કોઈ જગ્યાએ એની પ્રાપ્તિ થઈ શકે નહીં એટલે આક્ષેપાર્થે અહીંયા કથમ કર્યું છે ઓકે આ એનો સામાન્ય અર્થ છે વિશેષ અર્થ આપણે ભાષ્ય અને બધું આપણે જોઈશું પછી ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.